હલો મિત્રો, આજે આપણે 12 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 12 એમાં મહત્વનો પ્રશ્ન હવે જોઈશું. જૈવ પેટન્ટ એટલે શું? અને એવો બીજો શબ્દ આવશે, જૈવ તસ્કરી એટલે શું? અને આ બેમાંથી એક પ્રશ્ન, જૈવ પેટન્ટ અને જૈવ તસ્કરી, વારંવાર પૂછાયેલા પ્રશ્નો છે. તો સૌથી પહેલાં જોઈએ પેટન્ટ. પેટન્ટ એટલે કોઈ પણ વસ્તુના સંશોધન માટે આપવામાં આવતો ઇજારો. અહીં આપણે જે માનવના કલ્યાણ માટે અવનવા સંશોધનો જુદા જુદા સંશોધકો દ્વારા થાય છે. અને સ્વાભાવિક છે કે જે વ્યક્તિ સંશોધન કરે છે એનો લાભ પણ વાસ્તવિક રીતે એ સંશોધકને જ મળવો જોઈએ, જેનો વાસ્તવિક હક તેના નિશ્ચિત સંશોધકનો ગણાય. તો આવા સંશોધનો દ્વારા થતો આર્થિક લાભ જે તે સંશોધકને મળી રહે એ માટે સરકાર એને જે ઇજારો આપે છે એને પેટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો ખરેખર જૈવ પેટન્ટ આ રીતે જોઈએ તો ખૂબ મહત્ત્વનું ગણાય કે જે વ્યક્તિ, જે દેશ અથવા સંસ્થા સંશોધન કાર્ય કરે છે અને એમાં એને સફળતા મળે તો એનો જે આર્થિક લાભ થાય એ ખરેખર સંશોધકને મળવો જોઈએ. અને સંશોધકો એના માટે ઇજારો પ્રાપ્ત કરે છે. એને જૈવ પેટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ જૈવ પેટન્ટની અવધિ સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. અને આ અવધિનો પ્રશ્ન 1 માર્કમાં પૂછાઈ ગયો છે. તો આ રીતે પેટન્ટ મહત્ત્વનું છે, છતાં કેટલાક લોકોને વાતમાં આક્રોશ છે કે કેટલીક કંપનીઓ આ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિ અને જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરી તેનાથી જે નિપજો બને છે એના વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહે છે. પરંતુ તેના ઘણા સમય પહેલાંથી વસ્તુ ઓળખાયેલી હોય અને વિકસિત દેશની વ્યક્તિઓ અને ખેડૂતો દ્વારા અથવા સ્થાનિક દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે આવી વસ્તુ કે જે પહેલાંથી જ ઉપયોગમાં લેવાતી હોય અને એ બાબતનો કોઈ ઇજારો મેળવી લે તો એનાથી ઘણા દેશોને એનું નુકસાન થાય. દાખલા તરીકે જોઈએ, ચોખા એક મહત્ત્વનો ખાદ્ય અન્ન છે અને એના વિશે હજારો વર્ષ પહેલાંની એશિયાની ખેતીના ઇતિહાસમાં પણ વર્ણન જોવા મળે. એટલે આજે નવી પેદાશ નથી, હજારો વર્ષથી એનો ઉપયોગ થતો રહે છે. આમ જોઈએ તો આપણે એક અનુમાન આધારે માત્ર ભારતની અંદર ચોખાની 2 લાખ જાતિઓ જોવા મળે છે. અને એમાં પણ ચોખામાં જે ઉત્તમ જાત ગણાય છે બાસમતી ચોખા. તો બાસમતી ચોખા શા માટે વખણાય છે? તો એની અનોખી સુગંધ અને સ્વાદ માટે પ્રચલિત છે. તો અહીંયા પણ 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે બાસમતી ચોખા શાના માટે પ્રચલિત છે? તો બાસમતી ચોખા તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે પ્રચલિત છે. અને આ બાસમતી ચોખાની પણ 27 ઓળખાયેલ જાતિઓ ભારતમાં ઉગાડવામાં આવે છે. અને પ્રાચીન પુસ્તકો, લોક સાહિત્ય અને કવિતાઓમાં પણ આ બાસમતી ચોખાનું વર્ણન જોવા મળે છે. તો આના પરથી ખ્યાલ આવે છે કે આ જે બાસમતી જે ચોખા છે એ ભારતની પેદાશ છે અને સૈકાઓ પહેલાંથી એનું વાવેતર ભારતમાં કરવામાં આવે છે.
હવે 1977માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા પર યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય એના પર એણે ઇજારો પ્રાપ્ત કરી લીધો. એટલે બાસમતી ચોખાનું જૈવ પેટન્ટ મેળવી લીધું. આ જૈવ પેટન્ટ મેળવી લીધું એનું પરિણામ શું આવ્યું કે આ કંપની આ બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા અને વિદેશમાં એને વેચી શકે. જોકે ખરેખર આ બાસમતી ચોખાની જે નવી જાત છે એ ભારતીય ખેડૂતોની પરંપરાગત જે બાસમતી ચોખાની જાતિ છે એમાંથી વિકસિત કરવામાં આવી હતી. આપણી પાસે આધુનિકરણ નથી, વિકસિત દેશો પાસે આધુનિકરણ છે. તો અમેરિકાએ ભારતીય બાસમતીને અર્ધમામન જાત સાથે સંકરણ કરાવીને નવી શોધ અથવા એક નવી ઉપલબ્ધિનો દાવો કર્યો. એનું પરિણામ શું આવ્યું કે આ પેટન્ટ લાગુ પડવાથી આ સંસ્થા અથવા આ દેશનું એના પર આધિપત્ય સ્થાપિત થઈ ગયું અને અન્ય લોકો હવે આ બાસમતી ચોખાનું વેચાણ કરી શકતા નહીં. તો એના પર એ પ્રતિબંધિત થઈ શકતું હતું. તો આ રીતે વિકસિત દેશો, વિકાસશીલ દેશો એની આવી જાતિઓ એના ઉપર સંકરણ દ્વારા નવી જાતો વિકસાવીને પોતાનો દાવો કરી અને અઢળક નાણાં એમાંથી કપાય છે. એ જ રીતે અન્ય ઉદાહરણ લઈએ તો ભારતીય પરંપરાગત ઔષધો જેવા કે હળદર, લીમડો એના પેટન્ટ મેળવવા પણ ઘણા બધા પ્રયત્નો એમણે કરેલા હતા. હવે હળદર એનો આપણે ઔષધ તરીકે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ આપણે અનેક પેઢીઓથી જાણીએ છીએ. જ્યારે આપણને ઉધરસ થાય છે ત્યારે દૂધમાં હળદર મેળવીને પીવામાં આવે છે. કોઈ જગ્યાએ મોચ આવે છે, પગમાં માર લાગે છે ત્યારે હળદર અને અન્ય વનસ્પતિ મેળવીને એનો લેપ લગાવવામાં આવે છે. તો આ રીતે આવી વનસ્પતિઓ એનો ઉપયોગ આપણે અનેક પેઢીઓથી કરતા આવેલા છે. એ જ રીતે લીમડો પણ એક અગત્યનો જે વૃક્ષ છે અને એની દરેક વસ્તુ આપણે ઔષધ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આના પણ બીજા દેશોએ પેટન્ટ મેળવવા માટે પ્રયત્ન કરેલા છે. જો આપણે આના વિશે જાગૃત થઈશું નહીં અને આવી પેટન્ટ જે વિકસિત દેશો દ્વારા મેળવવામાં આવે છે તેને તરત અટકાવીશું નહીં તો અન્ય દેશો અથવા વ્યક્તિ કે સંસ્થા આ આપણો જે સમૃદ્ધ વારસો છે છીનવી લેશે. અને એક વખત કોઈ પેટન્ટ મેળવી લે પછી એના પર એ વ્યક્તિએ દેશ કે સંસ્થાનો ઇજારો થઈ જાય એટલે અન્ય વ્યક્તિઓ એના પર સંશોધન કરી શકે નહીં. એટલે કેટલીક સામાજિક સંસ્થાઓ આ જૈવ પેટન્ટનો વિરોધ કરે છે. તો અહીંયા આ પ્રશ્ન 2 માર્કમાં પણ પૂછાય છે. જૈવ પેટન્ટ આખો પ્રશ્ન તો પૂછાય જ છે પણ કેટલીક સામાજિક સંસ્થાઓ જૈવ પેટન્ટનો વિરોધ કરે છે. તો આપણે શરૂઆતમાં જોઈએ કે ખરેખર તો જૈવ પેટન્ટ એ જરૂરી છે કારણ કે કોઈ પણ વ્યક્તિ, દેશ કે સંસ્થા કોઈ સંશોધન કાર્ય કરે તો તેનો આર્થિક લાભ એ વ્યક્તિ, એ સંસ્થા કે દેશને મળવો જોઈએ. પરંતુ આપણે જોઈએ કે કોઈ એક પેટન્ટ મેળવી લે કે જે બીજા દેશમાં પહેલાંથી એનો ઉપયોગ કરતા હોય તો આવા દેશોને એને કારણે નુકસાન થાય છે. એ ઉપરાંત આગળના અભ્યાસક્રમમાં એક ઉદાહરણ આપેલું હતું કે બ્રાસિકા પ્રજાતિની ઘણી બધી વનસ્પતિ આર્થિક રીતે અગત્યતા ધરાવે છે. જો કોઈ વ્યક્તિ એનું પેટન્ટ મેળવી લે
તે માટેના સંશોધન કાર્યો 5 વર્ષ સુધી અટકી જાય, બીજી વ્યક્તિ, દેશ કે સંસ્થા એના પર સંશોધન કરી શકે નહીં, અને આ રીતે સંશોધન કાર્ય અટકી જવાને કારણે કૃષિમાં ભારે નુકસાન થવાની શક્યતા છે. એટલે કેટલીક સામાજિક સંસ્થાઓ આ જૈવ પેટન્ટ એનો વિરોધ કરે છે. તો આ રીતે 2 માર્કમાં પણ એ પ્રશ્ન પૂછાય છે. જૈવ પેટન્ટ વિશે 3 માર્કમાં પૂછાય છે, અને 2 માર્કમાં કેટલીક સામાજિક સંસ્થાઓ જૈવ પેટન્ટનો વિરોધ કરે છે સમજાવો 2 માર્કમાં પૂછાશે. આમાં 2 રીતે પ્રશ્ન આવી શકે. જૈવ પેટન્ટ સવિસ્તાર વર્ણવો, અથવા 2 માર્કમાં કેટલીક સામાજિક સંસ્થાઓ જૈવ પેટન્ટ બાબતમાં પોતાનો વિરોધ કરે છે. એ જ રીતે જે બીજો પ્રશ્ન છે એ છે જૈવ તસ્કરી. જૈવ તસ્કરી સમજાવો, અથવા આપણે પરંપરાગત જ્ઞાનનું રક્ષણ શા માટે જરૂરી છે? 2 રીતે પ્રશ્ન આવી શકે છે. પરંપરાગત જ્ઞાન એનું રક્ષણ શા માટે જરૂરી છે, અથવા આપણે જોઈએ જૈવ તસ્કરી એટલે શું. તો સામાન્ય રીતે તસ્કર શબ્દ તમે સાંભળેલો હશે. તસ્કર એટલે ચોર, અને તસ્કરી એટલે ચોરીની પ્રક્રિયા, ચોરી. અહીંયા શબ્દ છે જૈવ તસ્કરી. જૈવ તસ્કરીનો અહીંયા અર્થ થાય છે સજીવોની માહિતી અંગેની ચોરી. કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે દેશ, અથવા આપણે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓનું જે તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેના પેટન્ટનું શોષણ કરે તેને જૈવ તસ્કરી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ તો મોટાભાગના જે વિકાસશીલ દેશો છે, અથવા આપણે એને અલ્પ વિકસિત દેશો કહીશું, એ જૈવ સ્ત્રોત માટે અને જૈવ વિવિધતા અને તેના પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. આપણે આગળના પ્રશ્નમાં ચર્ચા કરી ગયા છે. દાખલા તરીકે આપણે હળદરનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, ક્યારે કરીએ છીએ, એ આપણે ભણ્યા વગર પણ, અભ્યાસક્રમમાંથી જાણ્યા વગર પણ આપણી પાસે એ માહિતી છે. તો આ માહિતી આપણી પાસે ક્યાંથી આવી? આ માહિતી આપણી પાસે ક્યાંથી આવી? તો આપણે તરત કહીશું કે આપણી આગળની પેઢીમાંથી, આપણા મમ્મી પપ્પા પાસેથી, અથવા કાકા કાકી પાસેથી, માસી પાસેથી, આવા કોઈ પણ નજીકના સંબંધી જેની સાથે આપણે સતત સંપર્કમાં રહેતા હોઈએ એની પાસેથી માહિતી મળી છે. તો કહીશ કે એની પાસે માહિતી ક્યાંથી આવી? તો કે એની આગલી પેઢી પાસેથી. તો આ રીતે આ જે માહિતી છે, આ જ્ઞાન છે, એ પરંપરાગત છે અને સદીઓથી એમાં ઉમેરો થતો રહેલો છે. તો આજે આપણે એમ કહીશું કે આજે આપણી પાસે આ જે જ્ઞાન છે એ વારસાગત પેઢીઓના
અથવા પરંપરાગત પેઢીઓના અનુભવના નિચોડ સ્વરૂપે રહેલું હોય છે. એના માટે આપણે કોઈ શિક્ષણ લેવાની જરૂર હોતી નથી. વારસાગત રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજી પેઢીમાંથી પછીના પેઢીમાં એ જ્ઞાન મળતું જાય છે અને પેઢી દર પેઢી એમાં નવો ઉમેરો થતો રહે છે. કોઈક વખત આપણને અનુભવ થાય કે આપણે કોઈક જગ્યાએ જંગલમાં કે એવી જગ્યાએ ફરવા ગયા હોઈએ કે જે આધુનિક સુવિધાઓ ન હોય અને ત્યાં સામાન્ય ઈજા થઈ હોય, રક્તસ્રાવ થયો હોય અને આપણી સાથે ગ્રામ્ય વિસ્તારની કોઈક વ્યક્તિ હાજર હોય તે તરત કોઈ વનસ્પતિના પાન લાવીને લગાવી દેશે અને રુધિર રક્તસ્રાવ અટકી જાય છે. તો આવી જંગલ વિસ્તારમાં રહેતી આદિવાસી જે જાતિઓ છે એની પાસે આ વનસ્પતિઓ કઈ કઈ છે, એના કયા ભાગનો ક્યાં ઉપયોગ થાય છે, અનેક પેઢીઓના અનુભવના નિચોડ સ્વરૂપે એની પાસે જ્ઞાન રહેલું છે. કદાચ એ ભણેલો ન પણ હોય. તો આ જે પરંપરાગત જ્ઞાન છે તો મોટાભાગના વિકસિત દેશો, ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક રીતે સમૃદ્ધિ ધરાવે છે, પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન એમની પાસે પૂરતું હોતું નથી. હવે બે વસ્તુ થઈ ગઈ અહીંયા. વિકાસશીલ દેશો એની પાસે જે જૈવ વિવિધતા છે એનો ક્યાં કેવી રીતે ઉપયોગ થાય છે, પરંપરાગત જ્ઞાન અનેક પેઢીઓના અનુભવના નિચોડ સ્વરૂપે એની પાસે છે, પણ એ એનું આધુનિકરણ કરી શકતા નથી. જ્યારે વિકસિત દેશો આર્થિક રીતે સમૃદ્ધ છે, નવી સાધન સામગ્રી એમની પાસે છે, પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન એમની પાસે પૂરતું હોતું નથી. હવે જો આ વિકસિત દેશો આ બધી વનસ્પતિઓનો ઔષધ તરીકે અથવા કઈ રીતે ક્યાં ઉપયોગ થાય છે એ જો સંશોધન કરીને ઔષધો બનાવવા માંગે તો એની પાછળ એણે ઘણી બધી વ્યક્તિઓ રોકવી પડે, ઘણા બધા પૈસાનો એમાં વ્યય થાય અને ઘણો બધો સમય વેડફાઈ જાય. તો આજે આધુનિક જે વિકસિત દેશો છે એની પાસે જૈવ સ્ત્રોતોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનો કરવામાં એ લોકો કરી શકે છે, પણ એમની પાસે આ જ્ઞાન નથી. તો એ શું કરશે? પોતાના વ્યક્તિઓને આવા વિકાસશીલ દેશોમાં મોકલી આપશે અને વિકાસશીલ દેશોની પ્રજા પાસે એની જાણકારી બહાર એની પાસે આ બધી માહિતી મેળવી લેશે. તો ખૂબ સરળતાથી, ખૂબ ઓછો પૈસા ખર્ચીને ઓછા સમયમાં ખૂબ ઝડપથી આ જાણકારી મેળવી લે છે. એનાથી એના સમય, શક્તિ અને ખર્ચાનો બચાવ થાય છે અને પછી પોતાના દેશમાં જઈને એનું આધુનિકરણ કરીને અઢળક એ નાણાં કમાય છે. પરંતુ હવે વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રો વચ્ચે અન્યાય, અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહી છે, જેને કારણે શું થાય છે કે કેટલાક રાષ્ટ્રો પોતાના જૈવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનનો પૂર્વ અનુમતિ વગર અથવા શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. હવે વિકાસશીલ દેશોમાં પણ જાગૃતિ આવી ગઈ છે, એ પણ પોતાના નિયમો બનાવી લાગ્યા છે. અહીંયા ભારતમાં પણ એની સંસદમાં હમણાં જ ઇન્ડિયન પેટન્ટ બિલમાં બીજો મુસદ્દો
લાગુ કરેલો છે અને આવા મુદ્દાઓને ધ્યાનમાં લેશે, જેના અંતર્ગત પેટન્ટના નિયમ સંબંધિત ઝડપી પ્રાવધાન, સંશોધન અને વિકાસીય પ્રયાસો એમાં સામેલ હોય. તો આ રીતે વિકસિત દેશો વિકાસશીલ દેશોની પ્રજાની જાણ બહાર જૈવ વિવિધતા અને તેના જ્ઞાન એની જે ઉઠાંતરી કરે એમ કહેવાય, અને જૈવ તસ્કરી તરીકે ઓળખવામાં આવે છે. અને એનું ખૂબ એક સરસ ઉદાહરણ જે આગળના અભ્યાસક્રમમાં આપેલો હતો કે પશ્ચિમ આફ્રિકા એમાં એક વનસ્પતિ થાય છે પેન્ટા ડી પ્લાન્ડ્રા બ્રાઝિયાના. પેન્ટા ડી પ્લાન્ડ્રા બ્રાઝિયાના. આમાંથી એક પ્રોટીન મળે છે જેનું નામ છે બ્રાઝીન. આ પ્રોટીનનો ગુણ છે કે ખાંડ કરતાં લગભગ 2000 ગણું વધારે ગળ્યું છે. આ પ્રોટીન ખાંડ કરતાં લગભગ 2000 ગણું વધારે ગળ્યું છે. તો અમેરિકાએ શું કર્યું? આફ્રિકાની પ્રજા પાસેથી આ માહિતી મેળવી લીધી અને હવે તેમણે પોતાના દેશમાં જઈને મકાઈના છોડના જનીનો સાથે આ પેન્ટા ડી પ્લાન્ડ્રા બ્રાઝિયાના એમાં બ્રાઝીન પ્રોટીનનું નિર્માણ કરતા જનીનો એને જોડી દીધા અને એમાંથી ખાંડનું ઉત્પાદન શરૂ કર્યું. તો આને આપણે કહીશું જૈવ તસ્કરી. માહિતી કોની પાસે હતી? તો કે આફ્રિકાની પ્રજા પાસે. કઈ માહિતી હતી? અનેક પેઢીઓના અનુભવના નિચોડ સ્વરૂપે કે ભાઈ પેન્ટા ડી પ્લાન્ડ્રા બ્રાઝિયાના જે વનસ્પતિ છે એમાંથી એક પ્રોટીન મળે છે જે ખાંડ કરતાં 2000 ગણું વધારે ગળ્યું છે. આ માહિતી આફ્રિકાની પ્રજા પાસેથી કોણે મેળવી લીધી? એમની જાણ બહાર અને કોઈ પણ એમને આર્થિક લાભ આપ્યા વગર. તો કે અમેરિકાએ. અને અમેરિકાએ એનું આધુનિકરણ કરી નાખ્યું. આ જનીનોનો એને મકાઈના છોડના જનીનો સાથે જોડાણ કરી દીધું, આધુનિક સ્વરૂપ આપી દીધું અને એમાંથી ખાંડનું ઉત્પાદન શરૂ કર્યું. તો આજે જૈવ તસ્કરીનું એક અગત્યનું ઉદાહરણ જૂના અભ્યાસક્રમમાં હતો, બરાબર છે. એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. MCQ માટે ખાસ પૂછાય છે અને નીટમાં આ પ્રશ્ન આવી શકે છે. તો આ થઈ ગયું જૈવ તસ્કરી. થેન્ક યુ ઓલ.